સાઉથ કોરિયાની અંદર જે ઇમરજન્સી લાગુ કરવામાં આવી એની ભારત ઉપર શું અસર પડશે? નમસ્કાર. દુનિયામાં એક દેશની અંદર એવું બન્યું છે કે જેને કારણે આખી દુનિયાના બધા બજારોની અંદર ખળભળાટ મચી ગયો છે. વાત એમ બની છે કે સાઉથ કોરિયાની અંદર ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી અને તાત્કાલિક ધોરણે ત્યાં આગળ જે બધી સત્તા છે એ હવે સેનાના હાથમાં આવી ગઈ છે. એટલે લશ્કરે બધું કવર કરી દીધું છે. હવે આ સાઉથ કોરિયાની અંદર જે ઇમરજન્સી લાગુ કરવામાં આવી એની ભારત ઉપર શું અસર પડશે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .comને. સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ સુક યોલે મંગળવારે મોડી રાત્રે ટીવી પર જાહેરાત કરી કે દેશની અંદર માર્શલ લો લાગુ કરવામાં આવશે. મતલબમાં આપણે જેમ ભારતમાં કટોકટી લાદવામાં આવેલી એવી રીતના ત્યાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે. કેટલા દિવસ માર્શલ લો રહેશે એ વિશે રાષ્ટ્રપતિએ ચોખવટ નથી કરી, પરંતુ એ પછી લશ્કરે બધો કંટ્રોલ કરી લીધો છે અને રાષ્ટ્રપતિએ ટેલિવિઝન પર દેશને સંબોધન કરતાં એવું કીધું કે ઉત્તર કોરિયાના સામ્યવાદી બળો અને દેશ વિરોધી તત્વોને ખતમ કરવા અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, એટલે આખરે માર્શલ લો લગાવવામાં આવ્યો છે. અને સાઉથ કોરિયાની રાજધાની છે સિઉલ, એની અંદર એસેમ્બલી બિલ્ડિંગની બહાર આખો લશ્કરનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે અને નેશનલ એસેમ્બલીના કોઈ પણ સભ્યોને પણ અંદર જવા પર પ્રતિબંધ છે. વિરોધ પક્ષોએ હોબાળો મચ્યો આવ્યો છે અને આ માર્શલ લોને ગેરકાયદેસર ગણાવ્યું છે. 1979ની અંદર સાઉથ કોરિયામાં ઇમરજન્સી લાગુ કરવામાં આવેલી અને તે વખતે તત્કાલીન સૈન્યના જે તાનાશા હતા પાર્ક chung એમની સરકારનો તખ્તો પલટી દેવામાં આવ્યો હતો અને પાર્ક chungની હત્યા કરી દેવામાં આવી હતી. એ પછી 1987માં સાઉથ કોરિયાની અંદર સંસદીય લોકતંત્ર બન્યું અને એ પછી ત્યારથી અત્યાર સુધી ક્યારેય પણ માર્શલ લો કે ઇમરજન્સી લગાવવાની જરૂર નહોતી પડી. પરંતુ હવે જ્યારે ઇમરજન્સી લગાવી દેવામાં આવી છે તો આખા દુનિયાભરના બજારોની અંદર ખળભળાટ મચી ગયો છે. એનું કારણ છે કે સાઉથ કોરિયા છે એ ગ્લોબલ સપ્લાયનું હબ છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની અંદર સાઉથ કોરિયા કિંગ છે. એટલે આ જે સંકટ ઊભું થયું એને કારણે દુનિયાભરના બજારોની અંદર ખળભળાટ મચેલો છે. હવે આ માર્શલ લો ત્યારે લગાવવામાં આવ્યો કે સાઉથ કોરિયાની અંદર બજેટ ઉપર ચર્ચા ચાલતી હતી અને ત્યારે રાજકીય વિવાદ ઊભો થયો અને ત્યાં અલ્પમતની સરકાર છે જે ફ્લોર ટેસ્ટ કરી શકે એમ નથી, એટલે રાષ્ટ્રપતિએ આખરે ત્યાં આગળ માર્શલ લોની જાહેરાત કરી દીધી. હવે મૂળ વાત કરું કે સાઉથ કોરિયાની અંદર જે સંકટ ઊભું થયું એની ભારત અને બીજા દેશો પર શું અસર પડે, તો સાઉથ કોરિયા એ ટેકનોલોજીનું મોટું સપ્લાયર છે અને અમેરિકા અને ચીન એના પાર્ટનર છે. સાઉથ કોરિયા ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ સેમિકન્ડક્ટરનો મોટો હિસ્સેદાર છે, એટલે સપ્લાય ઉપર મોટી અસર પડી શકે. અને હમણાં તો છેલ્લા કેટલાક સમયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેમિકન્ડક્ટરના પ્રોત્સાહન માટે ઘણી બધી વાતો કરી રહ્યા છે. ઘણા બધા મોટા મોટા પ્રોજેક્ટો ઇન્ડિયામાં આવી રહ્યા છે, ગુજરાતમાં એ આવી રહ્યા છે. તો સેમિકન્ડક્ટરનો મોટો જે સપ્લાયર છે એ સાઉથ કોરિયા છે, એટલે ભારતને એક સેમિકન્ડક્ટરના સપ્લાયની અંદર મોટો ફરક પડી શકે છે. હવે સેમિકન્ડક્ટરનો જે પ્રોબ્લેમ થાય એને કારણે ક્યાં ક્યાં અસર પડે એ વાત પણ સમજવા જેવી છે. કારણ કે સેમિકન્ડક્ટરને કારણે ઇલેક્ટ્રોનિક્સના અનેક ઉપકરણો બને છે, ચિપ્સ બને છે, ટ્રાન્ઝિસ્ટર બને છે, ATM બને છે, એટલે એના ઉપયોગમાં આવે છે, ડિજિટલ કેમેરામાં ઉપયોગમાં આવે છે, એસીમાં ઉપયોગમાં આવે છે, ફ્રીજમાં ઉપયોગમાં આવે છે, સ્માર્ટફોનના ઉપયોગમાં આવે છે, કોમ્પ્યુટરના ઉપયોગમાં આવે છે, મોટર કાર, લેપટોપ. એટલે તમે વિચાર કરો કે તમારા ઘરની કારની ચાવીથી માંડીને તમારા ઘરની અંદર દરેક વસ્તુની અંદર આ
સેમી કન્ડક્ટર જરૂરી છે, એટલે દરેકે દરેક ઘરની અંદર આની જરૂર પડે. તો સેમી કન્ડક્ટરની દૃષ્ટિએ ભારતને મોટો ફટકો પડી શકે. હવે ઓલ ઓવર માર્કેટની અંદર શું ફરક પડે એ બી સમજવા જેવું છે. તો જાણકારોનું કહેવું એમ છે કે ક્રિપ્ટોના માર્કેટની અંદર જબરજસ્ત તેજી આવશે. સોનાના ભાવો પણ ઉછળવાની શક્યતા છે. યેન અને ડોલરની અંદર ખરીદી નીકળશે, જેને કારણે ભારતીય રૂપિયા ઉપર દબાણ આવી શકે, ભારતીય રૂપિયો ડામાડોળ થઈ શકે. અમે આના વિશે શેર બજાર ઉપર શું અસર થશે એની જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો. તો અમે ઘણા બધા શેર બ્રોકરો સાથે વાત કરી, તો એમ કીધું કે સાઉથ કોરિયાનું જે સંકટ ઊભું થયું છે એને કારણે શેર બજાર પર કોઈ અસર પડે એવું અત્યારે દેખાતું નથી. કદાચ જો અસર પડવાની હતી તો આજે જ પડી જતે, પરંતુ આજે તો 100 પોઈન્ટ જેટલું માર્કેટ વધીને બંધ આવ્યું છે. કારણ કે સાઉથ કોરિયાની સાથે એટલા મોટા ડીલ નથી કે એટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ નથી, એટલે શેર બજાર ઉપર અસર નહીં પડે એવું જાણકારોનું માનવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.